જો ચેતર વસાવા દોષિત જાહેર થાય તો શું તે બાબતે આપણે વાત કરીએ તો કોર્ટે હવે સજા અંગે બંને પક્ષોની દલીલો સાંભળશે, ત્યારબાદ સજા જાહેર કરશે। ત્યારે આ કેસમાં મહત્તમ 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે, તેમાંથી કેટલા વર્ષની સજા થાય છે તે મહત્વની વાત છે। કોર્ટ કેટલી સજા ફટકારે છે તેના પર જ હવે બધો આધાર રહેલો છે। 2 વર્ષ કરતાં ઓછી સજા થાય તો મુશ્કેલી નહીં આવે, પરંતુ 2 વર્ષ કરતાં વધુ સજા થાય, જો ચૈતર વસાવાને 2 વર્ષ કે તેથી વધુની સજા થશે તો એમએલએ પદ જશે। હવે બીજી મહત્વની વાતની વાત કરીએ તો જો સજા 2 વર્ષથી ઓછી હશે તો તેમનું ધારાસભ્ય પદ બચી જશે। 1 થી 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, તેમાં કેટલી સજા થાય છે તે મહત્વનું છે। જો સજા 3 વર્ષ સુધીની હશે તો સેશન કોર્ટ પોતે જ વચગાળાના જામીન આપી શકે છે। જો સજા 3 વર્ષથી વધુ હશે તો જામીન માટે હાઈકોર્ટ જવું પડશે અને 3 વર્ષની સજા હશે તો ધારાસભ્ય પદ પણ જશે। જો હાઈકોર્ટ દોષિત ઠેરવવાના આદેશ પર સ્ટે આપે તો જ ધારાસભ્ય પદ સુરક્ષિત રહી શકે। એટલે કે જો અને તોની વચ્ચે આખી વાત અટકેલી છે। હવે જે કોર્ટ છે તે કેટલી સજા ફટકારે છે તેના પર સૌથી બધો આધાર રહેલો છે। તો સૌથી મહત્વની વાત એ છે કે આ કેસમાં મહત્તમ 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે। ત્યારે હવે કેટલી સજા ફટકારાય છે તેના પર બધો આધાર રહેલો છે। કોર્ટ કેટલી સજા ફટકારે છે તેના પર જ હવે બધો આધાર રહેલો છે। 10 વર્ષ વધુમાં વધુ સજા થઈ શકે છે। જો ચૈતર વસાવાને 2 વર્ષ કે તેથી વધુની સજા થશે તો એમએલએ પદ જશે। જો સજા 2 વર્ષથી ઓછી હશે તો તેમનું ધારાસભ્ય પદ બચી જશે। હવે જો આગળ વાત કરીએ, જો સજા 3 વર્ષ સુધીની હશે તો સેશન કોર્ટ પોતે જ વચગાળાના જામીન આપી શકે છે।